લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લાના આંબલિયાસણ ગામે તારીખ 2/8/2026 રવિવારના રોજ શ્રી દાઢવ્ય 66 પ્રજાપતિ સમાજની 25મી દ્વિવાર્ષિક સાધારણ સભાનું આંબલિયાસણ પ્રજાપતિ સમાજવાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના શુભ શુભારંભના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ એસ પ્રજાપતિ, ઉદ્ઘાટક શ્રી વિમલભાઈ પી પ્રજાપતિ અને મુખ્ય મહેમાન શ્રી તુષારભાઈ બી પ્રજાપતિ અને મુખ્ય પ્રમુખ શ્રી ભક્તિભાઈ સેધાભાઈ, પૂર્વ મંત્રી શ્રી ભીખાભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિએ તમામને દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી સભાનું કામકાજ ચાલુ કરાવ્યું હતું. આજે શુભ દિવસે શ્રી દાઢવ્ય 66 પ્રજાપતિ સમાજની ક્રિકેટ સોસાયટીનું ઉદ્ઘાટન કરાયું હતું. સમાજની નવીન પેનલના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ એમ પ્રજાપતિ અને મહામંત્રી શ્રી મનોજભાઈ એચ પ્રજાપતિ અને સમાજના દરેક સમિતિના કારોબારી અને હોદ્દેદારો શ્રીઓ અને દાતાશ્રીઓને ખેસ પહેરાવી ફૂલહારથી સન્માનિત કરાયા હતા. પૂર્વ પ્રમુખ શ્રી ભક્તિભાઈ અને પૂર્વ મહામંત્રી શ્રી ભીખાભાઈ પ્રજાપતિએ નવીન પેનલના હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી અને પૂર્વ પ્રમુખ શ્રી અને પૂર્વ મંત્રીશ્રીએ સમાજના ઘડતર માટે અમૂલ્ય સમય ફાળવીને સમાજની પ્રગતિ અને સમાજના હિતનું સિંચન કર્યું. છે સમાજની નવી પેનલના પ્રમુખશ્રી અને મંત્રીશ્રીને સમાજની પ્રગતિની કમાન સંભાળવાની જવાબદારી સોંપાઈ અને સમાજના દરેક ભાઈઓએ સમાજ વતી ફૂલહારથી સન્માન કર્યું હતું. આ સમાજની સભાનું સમગ્ર સંચાલન શ્રી ભરતભાઈ એન પ્રજાપતિએ સંભાળ્યું હતું. સમાજની સભાની કાર્યવાહી બાદ સૌએ સાથે ભોજન લેવાયું હતું. શ્રી દાઢવ્ય 66 પ્રજાપતિ સમાજની આંબલિયાસણની આજે દ્વિવાર્ષિક સંમેલન અને જનરલ મિટિંગ ભરાઈ હતી. એમાં સમાજના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, માતા બધો હાજર રહ્યા હતા. અને આ 2026, 27 અને 27-28 વર્ષે પદે બધાએ સર્વાનુમતે મારી વરણી કરી છે. એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજનો ઋણી છું. આવનારા બંને વર્ષની અંદર સમાજે એક એવી પ્રોમિસ કરી કે સમાજને આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીશું અને એ સર શિખરે છે અને એ આપણી આશા અને ઉમેદો સાથે આપણે આગળ વધીશું. આપના નિમાયેલા શ્રી પ્રમુખ સાહેબ પ્રવીણભાઈ મંગળદાસ, પ્રવીણભાઈ મંગળલાલ, હું પ્રજાપતિ મનોજકુમાર અર્જુનભાઈ, મહામંત્રી તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે એમનો હું સમાજનો ઋણી છું. એમાં જે પૂર્વ પ્રમુખ છે, શ્રેષ્ઠીઓ છે, દરેક સભાસદોને, દરેક પ્રજાપતિ પરિવારને, પ્રજાપતિના કોઈ બી બધાના સભ્યોને દિલથી આભાર માનું છું કે જે મને આવડી મોટી જવાબદારી આપી છે. મારો સાથ અને સહકાર મારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આપશે.